નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો પ્રવેગ પ્રાઇમ ટાઈમ। સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર। દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો। છેલ્લા 24 કલાકમાં નવા 605 કેસ નોંધાયા। કુલ સક્રિય કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી। લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓની તૈયારી શરૂ। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બેઠકોની વહેંચણી અંગે બેઠકો યોજી। રાજ્યસભા ચૂંટણી માટે આપના ઉમેદવારોએ નામાંકન નોંધાવ્યું। સંજય સિંહ, સુશીલ કુમાર ગુપ્તા અને એનડી ગુપ્તાની કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત। સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ પૂર્વે તૈયારીની કરી સમીક્ષા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટનું કરશે ઓપનિંગ। બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો આખરી ચુકાદો। તમામ 11 દોષિતોને ફરી જેલમાં મોકલવા કર્યો આદેશ। પરિજનો કોર્ટના ચુકાદાથી ખુશ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। દેશમાં કોવિડના આજે 605 નવા કેસ નોંધાયા છે, જ્યારે ચેપના સક્રિય કેસોની સંખ્યા જે છે 4002 પર પહોંચી છે। આજે સવારે અપડેટ કરાયેલા મંત્રાલયના ડેટા અનુસાર 24 કલાકના સમયગાળામાં 4 મૃત્યુ થયા હતા, જેમાંથી 2 કેરળના અને 1 કર્ણાટક તથા 1 ત્રિપુરાનો છે। 5 ડિસેમ્બર 2023 સુધીમાં દૈનિક કેસોની સંખ્યા 2 આંકડામાં આવી ગઈ હતી, પરંતુ નવા પ્રકારે અને વધતા ઠંડા હવામાનને કારણે કેસ વધવા લાગ્યા છે। તો રાજ્યસભાની ચૂંટણી માટે સ્વાતિ માલીવાલ, એનડી ગુપ્તા, સંજય સિંહે ઉમેદવારી નોંધાવી છે। 19 જાન્યુઆરીની રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દિલ્હીના મહિલા આયોગના પૂર્વ વડા સ્વાતિ માલીવાલ, એનડી ગુપ્તા અને સંજય સિંહે આજે તેમના નામાંકન દાખલ કર્યા હતા। ત્યાં આપણે જણાવીએ કે સંજય સિંહ, સુશીલ કુમાર ગુપ્તા અને એનડી ગુપ્તાનો 6 વર્ષનો કાર્યકાળ 27 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે। मैं बहुत शुक्रिया करना चाहती हूँ कि उन्होंने मुझ जैसी आम महिला को राज्यसभा भेजने का निर्णय लिया है। मुझे बहुत खुशी हो रही है क्योंकि 2006 में जो आंदोलन मैंने सुंदर नगरी की झुग्गियों में शुरू करा था अरविंद केजरीवाल जी के साथ, आज वो आंदोलन संसद में पहुंचेगा। मैं इस बात के लिए बहुत गर्व महसूस कर रही हूँ कि पिछले 8 साल में मैंने बहुत शिद्दत के साथ दिल्ली महिला आयोग में काम करा है, तपस्या करी है, 1,70,000 के केसेस की सुनवाई करवाई है, कई अनशन करके कई बार कानून देश के बदलवाए हैं। तो जो आवाज सड़क पे महिलाओं के लिए उठती थी, अब वही आवाज संसद में महिलाओं के लिए गूंजेगी और पूरे देश के गरीबों और शोषितों के लिए गूंजेगी। मैं दिल्ली की जो जनता है 2 करोड़, उससे भी मैं हाथ जोड़ के उनको नमस्कार करती हूँ, उनको सलाम करती हूँ और उनसे अपेक्षा करती हूँ कि वो मुझे इसी तरीके से प्यार करते रहेंगे और सपोर्ट करेंगे, क्योंकि उनकी नुमाइंदगी मैं देश की सबसे बड़े लोकतंत्र के मंदिर राज्यसभा में करने जा रही हूँ। I will say that I will express my gratitude to my leader Arvind Kejriwal ji, who has reposed his interest in me, and I will see that I will stand to that. अरविंद केजरीवाल जी जो बड़े भाई हैं, उन्होंने उनके कंधों पे ये जिम्मेदारी दी है। दूसरी बार उनको नामित करके भेजा है और ये इतिहास में पहली बार होगा कि कोई राज्यसभा जेल से आके नामांकन कर रहा है। लोकसभा का तो किया है पता है, लेकिन राज्यसभा का पहली बार होगा। ये भी एक इतिहास है। संजय सिंह सिर्फ इतिहास ही लिखते हैं और अपने कार्यकर्ताओं को उत्साहवर्धन करते हैं। आज कार्यकर्ताओं को देख के उनके अंदर भी बहुत ही उत्साह था और जब गाड़ी में बैठे तो आप लोग ने देखा होगा हाथ हिलाते हुए कार्यकर्ताओं को संबोधित करते हुए निकल गए। લોકસભાની ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજી હતી। આપના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠક અને દિલ્હીના કેબિનેટ મંત્રીઓ આતિશી અને સૌરભ ભારદ્વાજે બેઠકમાં હાજરી આપી હતી। આ સાથે જ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વાસનિક, દિલ્હી કોંગ્રેસના પ્રમુખ અરવિંદર સિંહ લવલી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને મોહન પ્રકાશ પણ હાજર રહ્યા હતા। अच्छी बैठक रही। आम आदमी पार्टी की तरफ से वरिष्ठ साथियों को दिल्ली के मुख्यमंत्री केजरीवाल जी ने यहाँ पर चर्चा के लिए भेजा और नेशनल अलायंस कमेटी जो कांग्रेस अध्यक्ष खरगे जी ने बनाई, उसके साथ हम पिछले करीब 2-2.5 घंटे से विभिन्न विषयों पर यहाँ पर चर्चा की, जिसमें
किन किन सीटों पर कैसे कैसे आने वाले लोकसभा चुनाव में लड़ा जाएगा, उस पर विस्तार से चर्चा हुई। चर्चा आगे में चलेगी और कुछ ही दिनों के बाद हम फिर मिलने का हमने फैसला किया है, जहां पर अंतिम रूप हमारे सीट शेयरिंग के संदर्भ में करने का प्रयास किया जाएगा। આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ સોમવારે રાજ્યસભા માટે તેમનું નોમિનેશન દાખલ કરવા માટે દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ ભવનમાં પહોંચ્યા હતા। દિલ્હીની એક અદાલતે કથિત દિલ્હી એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને ઉમેદવારી પત્ર ભરવાના સંબંધમાં રાજ્યસભાની ચૂંટણી માટે રિટર્નિંગ ઓફિસરને મળવાની મંજૂરી આપી છે। તો આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી। સંજય સિંહની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો છે। આ અંગે જસ્ટિસ કાંત શર્માએ તપાસ એજન્સીને નોટિસ પાઠવી છે અને જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે। આ કેસની આગામી સુનાવણી હવે 29 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવશે। ભારત અને માલદીવના ચાલી રહેલા વિવાદ વચ્ચે વિસ્તારા એરલાઇન્સનું નિવેદન સામે આવ્યું છે। વિસ્તારા એરલાઇન્સએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની ફ્લાઇટ્સ માટેની માંગ પર નજર રાખી રહી છે, કારણ કે પરિસ્થિતિ હજુ પણ વણસી રહી છે। આ વિસ્તારા મુંબઈ અને દિલ્હીથી માલદીવ સુધી દરરોજ એક ફ્લાઇટ ચલાવે છે। ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરકાશીમાં રોડ શો યોજ્યો હતો। સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી હતી। રોડ શોમાં લોક કલાકારો અને ગ્રામીણ મહિલાઓએ ઉત્તરકાશીના સમૃદ્ધ સાંસ્કૃતિક વૈભવનું પ્રદર્શન કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાર્તાલાપ કર્યો હતો, જે દરમિયાન તેઓએ સરકારની કલ્યાણકારી યોજનાઓની પ્રશંસા કરી હતી। हमारे गांव में कुल 29 समूह हैं और हमारे घर में हमको वंधन का लाभ मिला है, उज्ज्वला गैस का लाभ मिला है, नल जल जीवन का लाभ मिला है, शौचालय का लाभ मिला है, मनरेगा कार्ड का लाभ मिला है, राशन कार्ड का लाभ मिला है, किसान सम्मान निधि का भी लाभ मिला है, बोनस का भी लाभ मिला है। आपको तो सब योजनाएं याद है भूमिका जी। जी सर, आपसे जो मिला है कैसे भूल सकते हैं सर। नहीं, आप याद रखते हैं, यही इससे तो हमें काम करने का और हिम्मत आ जाती है। अच्छा, राशन नियमित रूप से मिलता है और जितना तय किया उतना मिलता है। जी सर, राशन बराबर मिलता है। अच्छा, आपको इतनी सारी योजनाओं का पता है, नाम बोल रही हो आप जी। और बहुत अच्छे ढंग से बता रही हो, तो इन सारी चीजों का पता सर। कैसे चला आपको, और ये सब चीजें प्राप्त क्योंकि करने में कोई तकलीफ तो नहीं हुई। नहीं सर, तकलीफ नहीं हुई सर। इसका सर, पता किस कैसे घर में चला, रहता इन सबको सारी पता योजनाओं रहता का पता कैसे चला आपको। हाँ। घर में मम्मी पापा बताते हैं सर। जी। आपका भैया क्या करता है, छोटा भाई। मेरा छोटा भाई भी कॉलेज करता है सर। अच्छा, तो पहले तो मैं आपके जी। माता पिता को प्रणाम करता हूं कि उन्होंने आप दोनों बच्चों को पढ़ाया, क्योंकि मैं जानता हूं जी सर। बस्तर की जिंदगी कैसी है, लेकिन आपके माँ बाप प्रणाम करने योग्य हैं कि उन्होंने और बेटी को पढ़ने के लिए बाहर भेजा, बेटे को पढ़ाया, और इतनी माताएं बहनें सुन रही हैं। मैं देख रहा हूँ आपके पीछे लोग ही लोग हैं और बड़े उत्साह और उमंग से भरे हुए हैं, तो मैं उनको भी कहूंगा बच्चों को जरूर पढ़ाइए। मैं अच्छा हूं सर। मैं आंध्र प्रदेश राज्य का नंद्याला जिला का पगड़ियाला में प्राथमिक खेती सहकारी संस्था में काम कर रहा हूं सर। हमारी संस्था 1921 में प्रारंभ की गई सर। ये 102 साल की संस्था है सर। अब तक ये संस्था में हाँ सर 102 साल की संस्था है। अब तक ये संस्था को कोई भी गोदाम किसान भाइयों के लिए कोई भी गोदाम नहीं सर। आपकी सरकार आने के बाद आप एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड के जरिए नाबार्ड कुदन से में 3 करोड़ 15 लाख रुपए मिले सर। इससे हम 5 गोदाम बनाने के निर्णय लिए सर। इसमें 3 गोदाम पूरा किए सर, बाकी 2 कम से कम समय में पूरा होगा सर।
કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ સોમવારે બિલ્કિસ બાનો કેસમાં 11 દોષિતોને માફી આપવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટના ચુકાદાની પ્રશંસા કરી હતી। આ મુદ્દે કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું કે બિલ્કિસ બાનો ચુકાદો ગુજરાતની ભાજપ સરકારના મોઢા પર જોરદાર થપ્પડ છે। મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। सुप्रीम कोर्ट का ऐतिहासिक निर्णय जो आया है, मैं उसका हृदय से स्वागत करता हूं। जिस तरह सुप्रीम कोर्ट ने गुजरात सरकार के उस कदम को अवैधानिक, बियॉन्ड जुरिडिक्शन और पूरी तरह से गैरकानूनी माना है कि उन्होंने बिल्किस बानो, जिसके साथ गुजरात दंगों में सामूहिक बलात्कार हुआ था, बर्बरता और नृशंसता की हर सीमाएं पार कर दी गई थी, उनका जिस तरह वीरोचित स्वागत भाजपा के कार्यकर्ताओं ने किया था, उन सब को मैं तो ये कहूँगा एक जन्नाटेदार तमाचा है ये भाजपा की गुजरात सरकार पर। अगर जरा भी नैतिकता है तो नरेंद्र मोदी जी क्षमा मांगे और कहें गुजरात सरकार के मुख्यमंत्री से कि वो इस्तीफा दें। સર્વોચ્ચ અદાલતે આપેલા બિલ્કિસ બાનોના ચુકાદા અંગે વિવિધ નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે। એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી સરકારે બિલ્કિસ બાનોની માફી માંગવી જોઈએ। मैं सुप्रीम कोर्ट के इस फैसले का वेलकम करता हूं, खैर मुकद्दम करता हूं और उम्मीद करता हूं कि मुस्तकबिल में, फ्यूचर में कोई भी सरकार इस तरीके से एक्ट नहीं करेगी जिससे रेपिस्ट को छोड़ दिया जाए। रेपिस्ट जो होते हैं महिलाओं के, उनको ये मालूम होना चाहिए कि उनके पास कोई इम्यूनिटी नहीं है, और अगर कोई रेपिस्ट ये समझ लेगा कि मेरे पास एक रूलिंग पार्टी का आइडियोलॉजी का मैं मानने वाला हूं तो मुझे सरकार छोड़ देगी, वो उनको ये समझ जाना चाहिए कि पॉलिटिकल आइडियोलॉजी से आपको नहीं छूट मिलेगी। कि नरेंद्र मोदी की सरकार बिल्किस बानो से माफी मांगे, उनको अपोलोजाइज करे। બિલ્કિસ બાનોના કાકા અબ્દુલ રઝાક મંસૂરીએ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને બિરદાવ્યો છે। સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે બિલ્કિસ બાનોના પરિવારના સભ્યોએ દાહોદમાં ફટાકડા ફોડીને ચુકાદાને આવકાર્યો હતો। અબ્દુલ રઝાક મંસૂરીએ જણાવ્યું કે મહારાષ્ટ્રની કોર્ટમાં ગુનેગારોને આપવામાં આવેલી સજા પછી ગુજરાત સરકારે ગુનેગારોને મુક્ત કર્યા હતા અને અમે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। આજે સુપ્રીમના ચુકાદા બાદ અમે ખુશ છીએ, અમને ન્યાય મળ્યો છે। હું બિલ્કિસ બાનો કેસનો વિટનેસ પણ છું અને જે બિલ્કિસ બાનો કેસના 11 દોષિતોને મહારાષ્ટ્ર કોર્ટમાં જે સજા મળી હતી, ત્યારબાદ ગુજરાત સરકારે 15 ઓગસ્ટના રોજ તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા। તે ખરેખર ખોટા મુક્ત કરવામાં આવ્યા હતા, જેને લઈ અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી। आज मीडियाना माध्यमथी मने जाणवा मळ्युं छे कि सुप्रीम कोर्टे गुजरात सरकारना निर्णयने रद्द कर्यो छे अने आरोपीओने पाछा जेलमां नाखवा अने ते बाबते अमे खुश छीए अने अमने अमारो न्याय मळ्यो तेवी अमे आशा व्यक्त करीए छीए। अमदावाद महानगरपालिका द्वारा एरपोर्ट सर्कलथी इंदिरा सर्कलथी ब्रिज सुधी पीपीपी मॉडल आधारित प्रोजेक्ट हाथ धरवामां आव्यो छे, जेमां सौप्रथम ट्रिपल-पी धोरणे एरपोर्ट सर्कलथी इंदिरा सर्कलथी ब्रिज सुधीना रोडने आइकोनिक रोड बनाववामां आवशे। गांधीनगर अने अमदावाद शहरने जोड़तो आ मुख्य मार्ग छे। एरपोर्टथी गांधीनगर तरफ वीवीआईपी अवरजवर वधारे होवाथी आ मार्गने आइकोनिक मार्ग तरीके डेवलप करवामां आवी रह्यो छे। आ रोडना डेवलपमेंट माटे रस्तानी आसपासना स्ट्रक्चर्सने दूर करवामां આવ્યા હતા, જે હેઠળ 86 કોમર્શિયલ સ્ટ્રક્ચર, 112 રેસિડેન્શિયલ, 13 મંદિર મળી કુલ 211 જેટલા સ્ટ્રક્ચર્સને દૂર કરવામાં આવ્યા છે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધીની એક આજે નવીન ભેટ મળવા માટે જઈ રહી છે। આ ટોટલ જે રોડ છે તેની લંબાઈ 1.7 કિલોમીટર જેટલી છે। આ રોડ એક આઇકોનિક પ્રોજેક્ટ તરીકે વિકસાવવામાં આવ્યો છે। લગભગ 35 થી 40 કરોડના ખર્ચે જે ભૂતકાળમાં 40 મીટરનો હયાત રોડ હતો એ હાલમાં 60 મીટરના હયાત રોડ તરીકે સુંદર આકર્ષક રીતે વિકસાવવામાં આવ્યો છે, જેમાં 7 મીટરનો સર્વિસ રોડ તદુપરાંત 2.5 મીટરની ફૂટપાથ રાખવામાં આવી છે। આ આઇકોનિક રોડના ડેવલપમેન્ટમાં મુખ્ય રોડ, સર્વિસ રોડ, મલ્ટી ફંક્શન ઝોન ગ્રીલ સાથે ફૂટપાથ, પાર્કિંગ, સેન્ટ્રલ વર્જ ગ્રીલ સાથે લેન્ડસ્કેપિંગ, સ્ટ્રીટ લાઇટ, વોટર બોડી, સ્કલ્પચર, હોલ્ડિંગ વગેરેનો સમાવેશ કરાયો છે। આઇકોનિક રોડ પર રસ્તાનું કામ મુખ્ય કેરેજ વે અને સર્વિસ રોડ સાથે મલ્ટી ફંક્શનલ ઝોન, સેન્ટ્રલ વર્જ, ફૂટપાથ, પાર્કિંગ વગેરે ડેવલપ કરવાનું કામ
ARC ટેન્ડરના કોન્ટ્રાક્ટર RKC ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ જે રોડ છે તેના પર અલગ અલગ સ્ટ્રક્ચર લગાવવામાં આવશે, વોટર બોડી હોય, ફાઉન્ટેન હોય, તદુપરાંત એની સફાઈની ક્લિનિંગની વ્યવસ્થા, તદુપરાંત સર્વિસ રોડ, હોર્ડિંગ્સ, આમ અલગ અલગ પ્રકારના વ્યવસ્થા સુનિશ્ચિત બસ સ્ટેન્ડ આ અંદર કરવાની અંદર આવી છે. અને તેનો જે કરાર છે MOU કરવામાં આવ્યું છે, PPP ધોરણે વિકસાવવામાં આવ્યું છે, એ 15 વર્ષના કરાર આધારિત. તેમાં જે રાઇટ છે એડવર્ટાઇઝના એ 75% રાઇટ્સ રાજહંસ કંપની પાસે રહેશે અને 25%ના રાઇટ્સ અમદાવાદ કોર્પોરેશન પાસે રહેશે. શહેરીજનોને રસ્તો ઓળંગવા માટે અને રાહદારીઓને અકસ્માત ન થાય તે માટે ફૂટ ઓવરબ્રિજ પણ બનાવવામાં આવશે. આ આઇકોનિક રોડ બન્યા બાદ આગામી દિવસોમાં શહેરમાં બીજા પણ રસ્તાઓ બનાવવા વિચારણા કરવામાં આવશે. કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલી ચેપી રોગ હોસ્પિટલમાં ભારે વિવાદ સર્જાયો હતો. જો કે માત્ર 1.5 કલાકમાં તે વિવાદનો અંત આવી ગયો હતો. વિવાદ જાણે એમ હતો કે ચેપી રોગ હોસ્પિટલની તકતી પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ લખવામાં આવ્યું ન હતું, જેને પગલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પોતાના સમર્થકો સાથે હોસ્પિટલ પહોંચી ગયા હતા અને તેમણે તકતી પર બ્લેક સ્પ્રે લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. જો કે માત્ર 1.5 કલાકમાં કોર્પોરેશન દ્વારા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના નામની નવી તકતી લગાવી દેવામાં આવતા વિવાદનો અંત આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શરૂ થનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટ માટેની વૈશ્વિક સમિતિની તૈયારીઓની સમીક્ષા કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલ તૈયારીઓનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 થી 10 જાન્યુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે, જે દરમિયાન તેઓ વિશ્વના નેતાઓ, ટોચની વૈશ્વિક કોર્પોરેશનના CEO સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે અને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે. તો હાલ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ ચાલુ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હોય, જેને પગલે ગાંધીનગર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ જાહેરનામું આગામી 9 થી 13 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે, જેમાં ગાંધીનગરના C0 થી C5 રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તો આ તરફ વાયબ્રન્ટ સમિટને પગલે અમદાવાદ ટ્રાફિક વિભાગે એક ખાસ એડવાઇઝરી જાહેર કરી છે અને તેની અંદર રસ્તાઓનું ડાયવર્ઝન નક્કી કરવામાં આવ્યું છે, જે આજથી લઈને આગામી 5 દિવસ સુધી આ પ્રમાણે ટ્રાફિક વ્યવસ્થા રહેશે તેવું જણાવવામાં આવ્યું હતું. આજથી ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સર્કલ અને દફનાળા તરફ 5 દિવસ સુધી VVIP મૂવમેન્ટ હોવાથી ટ્રાફિક અવરજવર ધીમી રહેશે. તો કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. આ પાર્ક બનાવવા પાછળનો ઉદ્દેશ ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. ગુજરાતના કચ્છમાં વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. તેની ક્ષમતા 30 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની રહેશે. ખાવરા રિન્યુએબલ એનર્જી પાર્ક 726 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે સૌર અને પવન ઉર્જા બંનેમાંથી વીજળી ઉત્પન્ન કરશે. खावड़ा आदि पार्क है, ये पूरा रेगिस्तान में बना है. मतलब ये जो पूरी जो जमीन है पूरी डेजर्टेड है, जिसको हम खेती में भी यूज नहीं कर सकते हैं, किसी इंडस्ट्रीज के लिए भी यूज नहीं कर सकते हैं. और ये दुनिया का ऐसा सबसे बड़ा प्लांट है जहाँ पे एक ही लोकेशन पे विंड और सोलर एक ही साथ में 30,000 मेगावाट का प्रोडक्शन होगा एक ही साथ में, जो विश्व में कहीं नहीं है. અધિકારીઓના જણાવ્યા અનુસાર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ થશે. શરૂઆતમાં લગભગ 14 ગીગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવશે. સમગ્ર પ્રોજેક્ટને 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. तो ये एक बहुत बड़ा योगदान एनटीपीसी पूरी कंट्री के पूरे देश के जो रिन्यूएबल एनर्जी है उसमें एक बहुत बड़ा योगदान देने के लिए तैयार होता जा रहा है. अभी इसमें कंस्ट्रक्शन फुल स्पीड पे चल रहा है यहाँ पे, और हम लोग जैसा कि योजना भी है, सरकार की भी योजना है, भारत सरकार की, गुजरात सरकार की भी, कि हम 50% इसकी जो कैपेसिटी है वो दिसंबर 24 तक रेडी कर देंगे और बैलेंस 50% दिसंबर 26 तक रेडी कर देंगे. આ પાર્ક સોલાર પેનલ અને પવનચક્કીઓને જોડીને બનાવવામાં આવી રહ્યો છે. તેનો ઉદ્દેશ્ય ગુજરાતને શૂન્ય ઉત્સર્જન સાથે ભારતનું પ્રથમ રાજ્ય બનાવવાનો છે. गुजरात से परिप्रेक्ष्य में देखें तो इसमें से काफी सारी बिजली गुजरात को भी मिलेगी
और जो हमने तय किया है कि गुजरात भी धीरे धीरे करके नेट जीरो एमिशन की तरफ जो बढ़ रहा है, उसमें हम सब देश के पहले राज्य बने और उसी से ही हम इस बिजली से ही हम पूरे गांव तक रिन्यूएबल एनर्जी लेके जाए। આ પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થતી વીજળી લગભગ 2 કરોડ ઘરો સુધી પહોંચશે। આ ઉપરાંત લોકોને રોજગારીની તકો પણ મળશે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી। ગુજરાતની પાકિસ્તાની સરહદ નજીક આવેલું કચ્છનું ધોરડો ગામ આત્મનિર્ભર બની રહ્યું છે। ધોરડો ગામના વિકાસની નોંધ યુનાઇટેડ નેશન્સે પણ લીધી છે અને આ ગામને શ્રેષ્ઠ ગામનો પુરસ્કાર પણ એનાયત કરાયો છે। જોઈએ ધોરડો ગામના વિકાસ પર અમારો અહેવાલ। એક સમય એવો હતો કે જ્યારે કચ્છના મેદાનોમાં માત્ર નૈસર્ગિક સફેદ રણનું વર્ચસ્વ હતું। સમગ્ર વિસ્તાર સરળ સુવિધાઓ માટે પણ ઝંખતો હતો। કોઈપણ વ્યક્તિ માટે ત્યાં પહોંચવું મુશ્કેલ હતું। તે સમયે તત્કાલીન પીએમ નરેન્દ્ર મોદીએ આ વિસ્તારને પર્યટન સ્થળ બનાવવાની યોજના બનાવી હતી। ત્યારથી તે યોજના પર સતત કામ ચાલી રહ્યું છે અને હવે ખુલ્લી આંખે જોયેલું સપનું પૂરું થઈ રહ્યું છે। કચ્છમાં પ્રવાસન વિકાસનું વિઝન સાકાર થવાનું છે। આ અંતર્ગત સ્માર્ટ વિલેજની સ્થાપના કરવામાં આવી રહી છે। પાકિસ્તાન સરહદ નજીક આવેલું ધોરડો ગામ હવે પ્રગતિ અને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ છે। 70 વર્ષથી 48 ગામોમાં વસતા બન્ની સમુદાય માટે આ વિકાસ ખૂબ જ આનંદદાયક છે। તેમની ઘણી જૂની ઈચ્છાઓ છે જે હવે પૂરી થવાના આરે છે। હવે આ વિસ્તારમાં પ્રવાસીઓ પણ આવે છે। આ ગામને હવે યુનાઇટેડ નેશન્સ તરફથી સન્માન અને શ્રેષ્ઠ ગામ પુરસ્કાર સહિત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે। ધોરડોમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્વનિર્ભર રિસોર્ટ પણ બનાવ્યું છે। તેની દેખરેખ બન્ની સમુદાય ગામના સરપંચ અને તેમની ટીમ કરે છે। મિયા હુસૈન ગુલબેગ છેલ્લા 30 વર્ષથી બિનહરીફ સરપંચની જવાબદારી નિભાવી રહ્યા છે। તેમણે સફેદ રણને પ્રવાસન કેન્દ્ર બનાવવાની જવાબદારી પણ લીધી છે। पहले कुछ था ही नहीं, न तो कोई रोजगारी का विकल्प था, न तो कोई विकास था, कुछ नहीं था। बिल्कुल जो कुछ हुआ है ये मैं अभी 2005-06 के बाद जब ये रणोत्सव शुरू हुआ, हम भूज जाते थे तो हमको 2 घंटा लग जाते थे, ऐसे रास्ते थे। आज हम यहाँ से निकलते 1 घंटे में पहुंच जाते हैं। और हर चीज में रोजगारी के हिसाब से देखें और डेवलपमेंट के हिसाब से देखें, और जो हैंडीक्राफ्ट महिलाएं, खास करके महिलाएं जो हैंडीक्राफ्ट का काम करती थी, उनको भी मार्केटिंग नहीं मिल रहा था। आज दुनिया भर में उनको मार्केटिंग, घर बैठे जो लोग आते हैं वहाँ यहाँ पे खरीदी करते हैं तो उनका भी मार्केटिंग मिलता है। આ ગામમાં રહેતા લોકો માને છે કે આ સ્થળને પર્યટન સ્થળમાં ફેરવવું તે એક અઘરો પડકાર હતો। સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આ પહેલથી રોજગારીની તકો વધી છે। जब ये मेला शुरू हुआ तो हमारे को यहाँ जो रोटी मिलती है वो कहीं भी नहीं मिलती, इसलिए ये रणोत्सव जो हुआ है हम कहीं भी नहीं जा सकते। क्लास के बुलाते हैं तो अभी रणोत्सव खत्म करके फिर जाते हैं। बहुत हमको खुशी होती है और आसानी बहुत हो गई। हम पहले जाते थे, हम कारीगर हैं इसलिए भरत काम, मड वर्क, तो पहले हम जाते थे दूर दूर शहरों में, भटक के माल बेचते थे। अभी हमारा इधर घर बैठे ही सब हो जाता है काम। પાકિસ્તાનની સરહદ પર આવેલું એક ગામ વિકાસની નવી ગાથા કહી રહ્યું છે। ધોરડો ગામ આત્મનિર્ભર ભારતના અભિયાનને સાર્થક કરી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ન્યૂઝ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી। નમસ્કાર।